લોકસભા ગણાતી કચ્છ લોકસભાના આજે કોંગ્રેસના ઉમેદવાર છે નરેશભાઈ મહેશ્વરી, તેમની પાસે અત્યારે આપણે આવી પહોંચીએ છીએ। તમે જોઈ શકો છો અત્યારે તેઓ જે આગેવાનો છે તેમની સાથે મિટિંગ કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। તેઓ જે કહી શકાય કે સવારથી જ વ્યસ્ત થઈ જાય છે અને અત્યારે પણ એ જ છે, સવારના ઉઠતાની સાથે જ તેઓ આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે અને આખા દિવસનો પ્રોગ્રામ છે તેની રૂપરેખાઓ નક્કી કરતા હોય છે। આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના આજના દિવસનો પ્રોગ્રામ છે, કઈ પ્રકારનો પ્રોગ્રામ રહેશે અને પરિવાર સાથે કઈ રીતના ટાઈમ આપો છો? અમે શરૂઆત ઘણા એવા કચ્છના પવિત્ર યાત્રાધામો છે, એમના દર્શન કરી એમના પાસેથી આશીર્વાદ મેળવી અને સવારની શુભ શરૂઆત કરતા હોઈએ છીએ। કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટો છે અને કચ્છ એક જાતનું કોમી એકતાનું પ્રતીક પણ આપણે કહી શકીએ અને ત્યારે સમગ્ર કચ્છના લોકોની પણ એવી લાગણી છે। પ્રજાના આશીર્વાદ સાથે સાથે ઉપરવાળાના પણ એટલા જ આશીર્વાદ આપણે શક્તિ આપતા હોય છે। પણ આ વખતે લોકોનો જે મિજાજ છે, પરિવર્તનનો મિજાજ છે અને કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીની જે સોચ છે કે જે બોલે છે એનું અમલીકરણ થાય છે। આજે ખેડૂતોના અનેક ઇસ્યુ છે, અહીંયા પીવાના પાણીની પણ મુશ્કેલી છે, સિંચાઈ માટે પણ રેગ્યુલર પાણી આવતા નથી અને એક કિન્નાખોરીનું રાજકારણ જેને કહી શકાય કે કોંગ્રેસના સરકારે નર્મદા યોજના કચ્છમાં આવે એનો પાયો નાખ્યો છે, આરંભ કરાવ્યો છે અને મોટે પાયે સરદાર સરોવર ડેમ પણ કોંગ્રેસે પૂર્ણ કરાવ્યો છે અને માત્ર 2-5 ફૂટની હાઇટ વધારી અને વાવા કરે છે મોદી સરકાર, એને ખબર નથી કે આનો પાયો જ કોંગ્રેસે કર્યો છે। ત્યારે આવા ઇસ્યુમાં પણ કોંગ્રેસ પક્ષ વધુમાં વધુ લોકોને ફાયદો કરાવવા માટે પણ એમની સાથે રહેવાની છે। પાર્ટીને જે અહમ છે એનો અહમ ઉતારવા માટે રાપરની પ્રજા સક્ષમ છે। એટલે અહીંયા કને પબ્લિક અત્યારે ભાજપથી ઉમે નારાજ જ છે, એટલે અહીંયા કને બહુમતી મળવાના પૂરેપૂરા શક્ય। અમે પ્રચાર એવો કરશું સાહેબ કે અમે ભાજપમાં અમુક કામ થયા નથી અને કોંગ્રેસમાં કામ સારા થાય છે, વિશ્વાસ સાથે, રાહુલજીના વિશ્વાસ સાથે, બધાના વિશ્વાસ સાથે અમે આખા તાલુકામાં જશું અને બહુ સારી મતીથી નરેશભાઈને ચૂંટાશું એવી અપેક્ષા। એટલે કચ્છમાં એવા ઘણા એવા જે કિસ્સાઓ છે જે 5 વર્ષ પહેલા એમને જ્યાં હતા ત્યાં એટલે ખાલી વાતો જ થઈ છે, કામ કાંઈ થયું નથી, વિકાસની ખાલી મોટી મોટી વાતો જ કરે છે, એના સિવાય કોઈ જ નથી। આજે ગુજરાત અને આપણા સીએમ હતા માજી અને આજના વડાપ્રધાન દેશની પ્રજાના જે લાગણી અને ભક્તિ અને ભાવનાને જે ભડકાવી અને સમયાંતરે અને મુદ્દાને અલગ રીતે વણવી અને ભ્રામક પ્રચાર કરીને જે દેશ આખાને જે ભરમાવવાની ટ્રાય કરે છે, આ વખતે કદાચ ભારતની પ્રજા નહીં સ્વીકારે। રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજી આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। જય કોંગ્રેસ।
ગામડાઓમાં ફરી રહ્યા છો, શું કહેશો આપ? આજે સવારથી જ અમે રાપર વિધાનસભા ક્ષેત્રના રાપર તાલુકાના ગામડાઓમાં મળ્યા છીએ અને બહુ મોટો આવકાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને અને અમારા કોંગ્રેસના આગેવાનો મળી રહ્યો છે. મને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આ વિધાનસભા ક્ષેત્રના મોટાભાગના આગેવાનોએ એક મન બનાવી લીધો અને પ્રજાનો પણ એક જનમત છે કે કોંગ્રેસને આ વખતે દિલ્હીમાં સરકાર બનાવવા માટે આપણે સમર્થન આપવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીજી ઉપર પણ એટલો ને એટલો વિશ્વાસ અને ભરોસો આ વિસ્તારની પ્રજાએ મૂક્યો છે અને જે રીતે રાહુલ ગાંધીજી વર્તમાન સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી જે બોલે છે એ કરે છે એ વાતની ખાતરીથી અને પતિથી ગામડાઓની પ્રજાને અને રાપર શહેરની પ્રજાને પણ થઈ રહી છે અને ભૂતકાળમાં જે અત્યારના વડાપ્રધાન છે જે બોલ્યા હતા એ જૂઠા સાબિત થયા છે એટલે એના ઉપરથી થઈ ગયો છે અને જે દુઃખી જે લોકોને જે મુશ્કેલી થઈ છે એને વાચા આપવાનું જો કામ કરશે તો કોંગ્રેસ પક્ષ જ કરી રહી છે એવો વિશ્વાસ રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ તરફી રાપરની પ્રજાને થઈ રહ્યો છે. નરેશભાઈ, જે રીતના સવારથી જ પ્રવાસ કરી રહ્યા છો, હવે રાત પણ પડવા આવી છે, સમી સાંજ છે, શું કહો છો? પ્રવાસ હજી ચાલુ રાખવા માંગો છો? અમારે જે સમસ્યાઓ સમજવી છે, કારણ કે આપ જાણો જ છો કે ભારતીય જનતા પાર્ટી માત્ર લોકોને ગુમરાહ કરી અને મતોનો મેનેજમેન્ટ કરે છે, પણ જેને સાચું કામ કરવું જોઈએ કામ થતું નથી. અત્યારે એવા ગામડાઓમાં મેં ગયા કે જ્યાં હજી ઘણા લોકો દૂરના ગામડાઓ સુધી પગે જઈ અને પાણી માટે બહેનો પણ બેડા લઈને જતી હોય છે. એવી પરિસ્થિતિ પણ આ ગામડાઓમાં છે. અછતનો વર્ષ છે. પશુધન માટે ઘાસચારો પણ રેગ્યુલર મળતો નથી, પૈસા દેતે પણ ઘાસ નથી મળતો અને સરકારે જે અછતની જાહેરાતો કરી છે એમાં પણ ક્યાંય સારી રીતે કામ દેખાતું નથી. અને આજે એક મોટો પ્રશ્ન છે કે રોજગારી માટે લોકોને ક્યાંક ને ક્યાંક માઇગ્રેશન થવું પડે છે. જે કાયદો બની ગયો છે લોકોને રોજગારી આપવાનો છે ત્યાં કોઈ રોજગારી મળતી નથી. એવા પ્રશ્નો પણ અમારી સામે આવ્યા. વધુમાં વધુ લોકો સુધી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા છે અને મોડી સાંજના ભાગે પણ લોકો સાથે બેસી અને આવી વાતોને અમે સમજવા માંગીએ છીએ અને જ્યાં કદાચ મોડું વહેલું થાય, અંતર ઘણું છે અમારે હેડક્વાર્ટરથી, એટલે છેવાડાના વિસ્તારમાં જઈએ તો જ્યાં અનુકૂળતા લાગે ત્યાં અમે રાતવાસો પણ કરી અને લોકો વચ્ચે રહેવા માટે વધારે પસંદ કરીએ છીએ. આખરે તો પ્રજાનો પ્રતિનિધિ એ લોકો વડે નેતા બને છે. કોઈ નેતા માન નથી, આખરે તો પ્રજા જ માન છે, મતદારો માન છે અને એ જે આશીર્વાદ આપે છે એના કારણે જ નેતા બનતા હોય છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, કચ્છ.